વડોદરા મનપામાં ઇલેક્ટ્રિક બસો હોવા છતાં ઉપયોગ નહીં। એક મહિના પહેલા 30 ઇલેક્ટ્રિક બસો મનપાને મળી હતી, પરંતુ ચાર્જિંગ સ્ટેશન તૈયાર ન થતા બસો ઉપયોગ વિનાની। ઇલેક્ટ્રિક બસો લાવવાનું 1 વર્ષથી આયોજન ચાલી રહ્યું હતું। 1 વર્ષમાં ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો વિચાર ન આવ્યો। બસો આવ્યા બાદ હવે ચાર્જિંગ સ્ટેશનની કામગીરી કરવામાં આવી રહી છે। તો આજે આ ચાર્જિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક બસો જો ચાલતી હોત તો રોડ પર ફરતી કંઈક ને કંઈક સીએનજી બસો ઓછી ફરત। એના લીધે આજે દેશની અંદર એ પણ એક દેશ હિત જ કામ થાત। અને સત્તાધીશો આજે 1 મહિના પહેલાં બસો અહીંયા આગળ આવીને પડી છે। 2 વર્ષથી પ્રોજેક્ટ ચાલુ છે, કોઈ જોવા નથી આવતું, હજુ સુધી કોઈ ચાલુ નથી થયો। અને આ લોકો આજે ચાલુ થશે ને તો અહીં લોકા અર્પણ કરવા માટે 500 લોકો ભેગા કરી દેશે। એક દિવસની મેં લાખો રૂપિયા ઉડાવી દેશે, પણ એવું નહીં થાય કે એ લાખો રૂપિયા બચાવીને તાત્કાલિક ધોરણે આના પાછળ કામ કરીએ અને જનતાને વહેલીને વહેલી થાય કે આટલી ખળહળતી ગરમીની અંદર એસી બસમાં બેસવાનું મળે તો કંઈક ને કંઈક સારું થાય। આપણે વડોદરા મહાનગરપાલિકાના થોડા નિર્ણયો અમે લીધેલા છે। જે આપ રીતનું જાણો છો કે પીએમ ઈ બસ સેવા ઇલેક્ટ્રિક બસ સેવા છે, જે 250 ઇલેક્ટ્રિક બसेस વડોદરા માટે ફાળવણી થઈ છે। એમાં 41 બसेस વડોદરામાં આવી ગયો છે। એટલે ટૂંકા સમયમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની જે તારીખ નિર્ણય કરીને એની પણ લોન્ચિંગ કરવાનું રહેશે, જેથી કરીને પ્રદૂષણ ઘટાડવા માટે અને ઇંધણ બચાવવા માટેનું સૌથી પહેલ એ જ રહેશે માસ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં। એટલે અમે પછી વડોદરાના પબ્લિકને પણ અમે અપીલ કર્યું છે કે તમે ઇલેક્ટ્રિક એસી બसेस છે એ પેટ્રોલ ડીઝલ ફ્રી છે, એટલે ઇલેક્ટ્રિક ચાર્જમાં ચાલવાનું છે। અત્યારે એની ટિકિટિંગ અને ચાર્જિંગ સ્ટેશનનું પ્રોસિજર્સ કામ ચાલી રહ્યા છે। એટલે ટૂંકા સમયમાં આ 40 ઇલેક્ટ્રિક બसेस લોન્ચ થશે અને પછી 250 ઇલેક્ટ્રિક બसेस આ વર્ષમાં આખું લોન્ચ થવાનું છે। વડોદરા મહાનગરપાલિકાને એવી બસ તો મળી છે, પણ ક્યારે ચાલુ થશે તે ચિંતામાં છે। ત્યારે તમે જોઈ શકો છો અહીંયા ગોત્રી ખાતે 1 મહિનામાં 30 જેટલી એવી બસ છે તે આવીને પડી છે ને તે ધૂળ ખાઈ રહી છે। ત્યારે પ્રધાનમંત્રીએ પણ અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલ બચાવો, ત્યારે પણ આ કોર્પોરેશન તંત્ર હજુ સુધી જાગતું નથી, કેમ કે અહીંયા એવી બસ સ્ટેશન છે ત્યાં 1 મહિનાથી બસો આવીને ધૂળ ખાઈ રહી છે અને એવી ચાર્જિંગ સ્ટેશન છે તે હજુ સુધી બન્યું નથી। ત્યારે વડોદરા કોર્પોરેશન 1 મહિનાથી 30 બસ આવીને પડી રહી છે। ત્યારે પીએમ એવી બસ સેવાની આ 30 બસો આવી, પરંતુ હજી સુધી ચાલુ થઈ નથી। ત્યારે 1 વર્ષ એવી બસનું આયોજન હતું, તેમ છતાં એવી બસ સ્ટેશન ચાલુ ન કરી શક્યા। ત્યારે આ કોર્પોરેશનની તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે, કેમ કે અહીંયા ધૂળ ખાઈ રહી છે આ એવી બસ સ્ટેશનો। ત્યારે નાગરિકોને આનો લાભ ક્યારે મળશે તે લોકો કહી રહ્યા કે આવી કડકડતી ગરમીમાં આ જે એવી બસ છે, એસી બસ છે, તેનો લાભ મેળવવા માટે હજુ પણ વડોદરાના નાગરિકોને રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।